નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક મહત્વની વાત વિશે ચર્ચા કરવાના છીએ કે આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ છે. એ તો બધાને જાણ છે, પરંતુ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે, સાચો સમય કયો છે, તથા સાચી રીતે રાખડી કેવી રીતે બાંધવી જોઈએ કે જે આજના સમયમાં મોટાભાગના ભાઈ બહેનોને ખબર જ નથી. અને બીજી મહત્વની વાત એ પણ છે કે રાખડી કોણ કોને બાંધી શકે, માત્ર ભાઈ બહેનને જ બાંધી શકે કે પછી બીજા કોઈ વ્યક્તિ પર બીજા કોઈને બાંધી શકે. આ પણ એક મહત્વની વાત છે કે જેના વિશે ઘણા લોકોને જાણ નથી. તો આવી ઉપયોગી માહિતી લઈને અમે આવી ગયા છીએ. આપનો કિંમતી સમય આપીને આ વિડીયો જોજો કે જેથી કરીને આપને અનેક નવી વાતો જાણવા મળશે. તો કોમેન્ટ સેક્શનમાં એક વખત આપના ભાઈનું નામ જરૂરથી, અને જો કોઈ ભાઈ વિડીયો જોતો હોય તો તેની બહેનનું નામ કોમેન્ટ સેક્શનમાં લખે. તો સૌ પ્રથમ એ વાત કરીએ કે રક્ષાબંધન ક્યારે છે અને રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે છે. તો કે 9 ઓગસ્ટ 2025 એ શનિવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. એ વાત સાચી છે કે વ્રતની પૂનમ આગલા દિવસે રહેશે. 8 ઓગસ્ટ 2025 ના દિવસે પૂનમનું વ્રત કરવાનું રહેશે. એટલે જે કોઈ બહેનો પૂનમ કરતા હોય તે લોકો આ વાતની ખાસ નોંધ લે. તો હવે વાત આવે કે રાખડી ક્યારે બાંધવી, કયા સમયમાં રાખડી બાંધવી. કેમ કે દર વર્ષે રક્ષાબંધન ઉપર ભદ્રકાળ હોય છે અને તે સમયમાં આપણે રાખડી બાંધતા નથી. તો આ વર્ષે પણ ભદ્રકાળ રહેવાનો કે જે 8 ઓગસ્ટ 2025ને મોડી રાત્રે પૂર્ણ થાય છે. એટલે શનિવારનો આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ રહેશે. પરંતુ આપણને એવો પ્રયત્ન કરીએ કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સમય સુધીમાં આપણે ભાઈને રાખડી બાંધીએ. સૂર્યાસ્ત પછી ન બાંધીએ તો વધુ સારું. પરંતુ કોઈ કારણોસર એવું બની શકે કે સૂર્યાસ્ત પછી બાંધવી પડે તો ત્યારે પણ બાંધી શકાય. હવે ઘણા બહેનોને એવો પણ પ્રશ્ન હોય કે રક્ષાબંધનના દિવસે અમારો ભાઈ હાજર નથી, પરંતુ એ પહેલાં રાખડી અમારી સાથે છે, તો શું અમે તેને રક્ષાબંધન પહેલાં રાખડી બાંધી શકીએ? હા, આવા કોઈ કારણોસર આપ આપના ભાઈને રક્ષાબંધન પહેલાં પણ રાખડી બાંધી શકો છો. તો હવે રાખડી બાંધવાના સમય વિશે તો વાત કરી, પરંતુ હવે રાખડી બાંધવાની સાચી રીત શું છે? કઈ રીતે રાખડી બાંધવી જોઈએ? તો કે સૌ પ્રથમ ભાઈનું મોં પૂર્વ દિશામાં અને બહેનનું મોં પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. રાખડી બાંધતી વખતે ભાઈના માથા પર રૂમાલ કે કપડું રાખવું જોઈએ. સૌ પ્રથમ બહેન ભાઈને ચાંદલો કરે, ચોખા ચોંટાડે, તેના વધામણા લે અને પછી તેમના જમણા હાથના કાંડામાં રાખડી બાંધે. અને રાખડી બાંધતી વખતે ચેન બદ્ધો બલિરાજા દાનવેદ્રો મહાબલ તેન ત્વમ પ્રતિબદ્ધનામી રક્ષે માચલ માચલહ. આ મંત્ર બોલવાનો કે જે મંત્રનો અર્થ થાય છે કે જે રીતે લક્ષ્મીજી મહાબલી રાજાની રક્ષા કરી હતી તેવી જ રીતે હું આપની આ રક્ષાસૂત્ર દ્વારા રક્ષા કરું છું. અને એ પછી ભાઈને આરતી ઉતારવાની, તેને મીઠાઈ ખવડાવવાની અને ભાઈએ પણ બહેનને મોઢું મીઠું કરાવવાનું. અને જો આપણે રાખડી વિશે વાત કરીએ તો જરૂરી નથી કે ફેન્સી રાખડીની જરૂર પડે. આ સ્ટોનની રાખડી, આ ડાયમંડની જરૂર પડે, પરંતુ જે આપણે રાખડી લઈએ તે લાલ રંગનો દોરો હોય તો વધુ ઉત્તમ છે. અન્યથા આપના સાડીના પલ્લુમાંથી જો છેડો ફાડીને પણ ભાઈને તે બાંધો છો તો તેને પણ રક્ષાસૂત્ર જ માનવામાં આવ્યું છે કે જેનું ઉદાહરણ આપનો ઇતિહાસ પૂરું પાડે છે. જ્યારે કૃષ્ણ ભગવાનને આંગળી પર વાગ્યું હતું ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને કૃષ્ણ ભગવાનની આંગળીએ બાંધ્યો હતો અને તે સાડીના છેડાના બદલામાં કૃષ્ણ ભગવાને દ્રૌપદીના 999 ચીર પૂરીને રક્ષા કરી હતી. તો હવે રાખડી કેવી રીતે બાંધવી તે તો જાણ્યું, પરંતુ હવે કોણ કોને રાખડી બાંધી શકે તેના વિશે વાત કરીએ. તો કહેવાય છે કે રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈ બહેન પૂરતો જ સીમિત નથી. આ તહેવાર રક્ષા માટે છે. તેથી આપણે જેની પણ રક્ષા કરવા ઈચ્છતા હોય તેને આપણે આ રાખડી, આ રક્ષાસૂત્ર બાંધી શકીએ. જેમને ભાઈ કે બહેન ન હોય તેઓ પડોશી કે મિત્રને પણ રાખડી બાંધી શકે છે અથવા તો રાખડી બાંધાવી શકે છે. કોઈ માનીતી બહેન હોય, કોઈ માનીતો ભાઈ હોય તે પણ એકબીજાને રાખડી બાંધી શકે છે. ભાઈ ના હોય તો બહેન પીપળાના વૃક્ષને પણ રાખડી બાંધી શકે, અથવા ઘરમાં લડ્ડુ ગોપાલની સેવા હોય, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય, ફોટો હોય તો તેને પણ રાખડી બાંધી શકે છે. કેમ કે જેનું કોઈ નથી એનો ભગવાન છે, ઈશ્વર છે. એટલે આપ ભગવાનને રાખડી બાંધીને આપનો ભાઈ માની શકો છો.
કેમ કે આખરે તો આપણે રક્ષણ કરવા એ જ આવે છે. એને સિવાય આજના દિવસે આપણે આપણા કુળદેવી, ગુરુદેવ અને ઈષ્ટદેવને પણ રાખડી અર્પણ કરી શકાય છે. આ સિવાય માતા પિતા, પતિ પત્ની કે મિત્રો પણ એકબીજાની રક્ષા માટે રાખડી બાંધી શકે છે, કે જેનું ઉદાહરણ પણ આપણા ઇતિહાસમાં છે. સૌપ્રથમ દેવી ઇન્દ્રાણીએ ઇન્દ્રદેવની રક્ષા કરવા માટે વૃતાસુરના યુદ્ધમાં ઇન્દ્રના કાંડા ઉપર રક્ષા કવચ બાંધ્યું હતું, કે જેનાથી ઇન્દ્રનો વિજય થયો હતો. એટલે આપણે કહી શકીએ કે રક્ષાબંધનના દિવસે માત્ર ભાઈ બહેનને રાખડી બાંધી શકે એવું નથી. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે રક્ષાબંધન તહેવારનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું, પૂનમની કથા સાંભળીશું. તો આપ સૌ લોકો મારી સાથે કથા વાર્તા સાંભળજો એવી મને આશા છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આપને આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હશે, ઘણું નવું જાણવા શીખવા મળ્યું હશે. તો આવી જ રીતે અવનવી વસ્તુ જાણવા માટે વિડીયોને લાઇક કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને અવનવા વિડીયો મળતા રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.